ની સાથે અમદાવાદમાં આગ લાગવાના બનાવો પણ વધી રહ્યા છે। અમદાવાદમાં એક જ દિવસમાં આગના 3 બનાવ બન્યા છે। અમદાવાદની કઠવાડા જીઆઈડીસીમાં ભીષણ આગ લાગી છે। જીઆઈડીસીના પ્લોટ 151માં આવેલી એક કંપનીમાં આગ લાગી હતી। ભીષણ આગની જાણ થતાં ફાયર બ્રિગેડની 13 ગાડીઓ ઘટના સ્થળે ધસી ગઈ છે અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ શરૂ કર્યા છે। तो आ विषय विगते बात करवा फोन लाइन पर हमारी साथे जोड़ाया है हमारा संवाददाता कल्पिन। जी कल्पिन, आग लागी है जीआईडीसी में, तो शुं वधु विगतो प्राप्त थई रही है हाल में? ચોક્કસ રીતે અમે જણાવી દઉં ખાસ કરીને આજે અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં આગના જે સીધો બનાવ છે એમાં મહત્વની જો સૌથી મોટી આગ કહી શકાય તો અઢાવ કઠવાડા સ્થિત જીઆઈડીસીમાં જે જીએસટી નામની કંપની છે ફેક્ટરી છે એમાં આગ લાગવાનો બનાવ પામ્યો છે। ત્યારે અમદાવાદ ફાયર ફાઈટરની ટીમને જાણ કરતા અમદાવાદ ફાયર ફાઈટરની કુલ 13 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે। હાલ આગ પર તમામ પ્રકારની જે કહી શકાય કે બચાવ કામગીરી હોય કે પછી જે આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે। મહત્વની વાત એ પણ છે કે હાલ આગ ઉપર એટલી ભીષણ છે કે આગ ઉપર કાબુ મેળવવાના જે સતત પાણીનો મારા દ્વારા આગ ઉપર પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। હાલ જો કહી શકાય તો કોઈ પ્રકારની જે પ્રક્રિયાઓ છે એ અંદર કોઈ જાનહાની લાગી છે કે કેમ, કોઈ માલ મિલકતને નુકસાન થયું છે કેમ, એ બાબત ઉપર હાલ કોઈ વાત કહી શકાય તેમ નથી। કારણ કે જે પ્રકારે આગ લાગી તો આપણે દ્રશ્યોમાં જોઈ રહી છીએ કે ભીષણ આગ છે અને હાલ ત્યાં ફાયરની ટીમો દ્વારા કામગીરી ચાલુ રાખવામાં આવી છે। જગલબેન, ખાસ કરીને આ ફેક્ટરી શેની છે અને આગ લાગવાનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળી શક્યું છે ખરું? હજી ચોક્કસ કહી શકાય કે આ ઉનાળાની સિઝન ભયંકર ગરમીના કારણે કોઈ શોર્ટ સર્કિટના કારણે પણ આગ લાગી હોય એનું સામે આવી રહ્યું છે। ત્યારે એ જો અલગ અલગ લોકોની વાત માનવામાં આવે તો આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોય તેવું હાલ સામે આવી રહ્યું છે। જી કલ્પિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો જીઆઈડીસીના પ્લોટ 151માં આગ લાગી છે। કઠવાડાની ખાનગી કેમિકલ ફેક્ટરીમાં આ આગ લાગી હતી। આગ લાગવાની ઘટના બનતાની સાથે હાલમાં ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચીને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી છે। જો કે આ આગ કયા કારણોસર લાગી છે તે અંગે હજુ સુધી કોઈ નક્કર માહિતી બહાર આવી નથી। તો અમદાવાદના મણિનગરમાં પણ આવેલી મોસ્કો હોટલમાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી। હોટલના 3 માળ પર આગ પ્રસરી જતા ફાયર બ્રિગેડની 3 ગાડીઓ આગ ઓલવવામાં આવી હતી। આ દરમિયાન હોટલમાં રહેલા 40 વ્યક્તિઓને પાછળના દરવાજે બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે કે ફાયર બ્રિગેડે આગમાં ફસાયેલા 6 વ્યક્તિઓને બચાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે દિલ્હીનો એક પરિવાર પોતાની દીકરીના લગ્ન માટે આ હોટલમાં રોકાયો છે। આ પરિવારના સભ્યોને ક્રેનની મદદથી નીચે ઉતારાયા હતા। આગ ઓલવવા માટે વિશાળ ક્રેન મંગાવાઈ હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો છે। શોર્ટ સર્કિટને કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ છે। તો ગરમીના કારણે આગના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે। અમદાવાદમાં એક તરફ મોલમાં આગ લાગવાનો બનાવ બન્યો તો મણિનગરમાં હોટેલ મોસ્કોમાં પણ આગ લાગવાની ઘટના બની। જોકે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। ફાયરની 3 ગાડીઓ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। તો હોટલમાં ફસાયેલા 6 વ્યક્તિઓને પણ બચાવી લેવામાં આવ્યો છે। તો એક પરિવાર લગ્ન પ્રસંગ માટે પણ આ હોટલમાં રોકાયો હતો। જો કે વિશાળ ક્રેનની મદદથી તેને નીચે ઉતારવામાં આવ્યો હતો। એક તરફ કઠવાડાના દ્રશ્યો આપ જોઈ શકો છો, બીજી તરફ બોડક દીવના દ્રશ્યો છે ને ત્રીજી તસવીર આપ જોઈ શકો છો મણિનગરમાં જે હોટલમાં આગ લાગી તેની તસવીર છે। તો આ વિષય પર વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે મારા સંવાદદાતા કશ્યપ। કશ્યપ, ગરમીનો પારો દિવસે ને દિવસે જે રીતે વધી રહ્યો છે તેને લઈને આગના બનાવો પણ હવે બની રહ્યા છે। અમદાવાદની જો વાત કરીએ તો આજના દિવસે 3 એવી ઘટના બની, 3 સ્થાનો પર આગ લાગી છે। શું માહિતી છે સમગ્ર? ઉનાળાની સિઝનમાં જે ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે તેને લઈ અને અલગ અલગ જગ્યાએ આજે આગ લાગવાના બનાવો બની રહ્યા છે। જે પણ આગના બનાવો બની રહ્યા છે તે લગભગ બનાવો શોર્ટ સર્કિટના કારણે આગ લાગતી હોવાનું સામે આવ્યું છે। આજના દિવસની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં કઠવાડા જીઆઈડીસી ખાતે જે કેમિકલની ફેક્ટરી છે તેમાં જે ફેક્ટરીમાં કેમિકલ જે હતું તેમાં આગ લાગી હતી અને તેના કારણે આગ પ્રસરી હતી, જેથી કરી અને ફાયર વિભાગને હાલ પણ
આગ પર કાબુ મેળવવા માટે થઈ અને જહેમત કરવી પડી રહી છે. 13 જેટલા ફાયર ફાઇટરો ત્યાં ઘટના સ્થળ પર છે. તો બીજી એક જે આગના બનાવની વાત કરીએ તો મણિનગરની જે એક મોસ્કો હોટલ છે તેમાં આગનો બનાવ બન્યો હતો. 3જા માળ ઉપર શોર્ટ સર્કિટના કારણે આજે આગનો બનાવ બન્યો હતો. 3જા, 4થા અને 5મા માળ ઉપર આગ પ્રસરી હતી અને કેટલાક લોકોને રેસ્ક્યુ કરવા માટે થઈ અને ફાયર વિભાગને કવાયત કરવી પડી હતી. ક્રેનના માધ્યમથી આજે એક પરિવાર ફસાયો હતો તેને નીચે ઉતારવામાં આવ્યા હતા. તો સાંજના સમયે સિંધુ ભવન રોડ ઉપર જે એક આલ્ફા મોલ આવેલો છે તેમાં એક આગનો બનાવ બન્યો છે. ત્યાં પણ 3જા માળ ઉપર શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. એટલે આજે ગરમીનો પારો વધી રહ્યો છે તેને લઈ અને આ શોર્ટ સર્કિટના બનાવો બનતા હોય છે અને આગ લાગતી હોય છે. નબળું વાયરિંગ જો કરવામાં આવે તો તેના કારણે થઈ અને આગના બનાવ બનતા હોય છે. અને જે ક્યાંક વાયરિંગ જે કરવામાં આવ્યું હોય છે તેમાં પણ ક્યાંક લૂપહોલ જોવા મળતો હોય છે અને ગરમીનું પ્રમાણ વધી જાય છે. તેના કારણે થઈ અને આગના બનાવ બનતા હોય છે. અમદાવાદ શહેરમાં આજે 3 આગના બનાવ બન્યા હતા. 2 દિવસ અગાઉ જે સાલ હોસ્પિટલમાં એક આગનો બનાવ બન્યો હતો તે પણ શોર્ટ સર્કિટના કારણે થઈ અને આગનો બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું. જી બિલકુલ કશ્યપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. આગળ વાત કરીએ